સુરતમાં પાણી માફિયાઓ બેફામ બનીને વેપાર કરે છે। સુરતમાં ધારાસભ્યોની સંકલન બેઠકમાં આ મુદ્દો ઉઠ્યો। ઉધના, પાંડેસરા, ડિંડોલીમાં ચાલે છે ગેરકાયદેસર વેપાર। ઝી 24 કલાકની ટીમે રિયાલિટી ચેક કર્યું। ડિંડોલી ભેસ્તાન રોડ પર જોવા મળ્યા પાણીના બોરિંગ મારફતે ભરવામાં આવે છે પાણીના ટેન્કરો। મિલોમાં પાણી આપીને કરાય છે લાખો રૂપિયાની કમાણી। બેફામ દોડતા પાણીના ટેન્કરોએ રસ્તાની હાલત ખરાબ કરી નાખી છે। મહત્વનું છે કે સુરત શહેર પોલીસ કમિશનરની કચેરી ખાતે ધારાસભ્યોની સંકલન બેઠક યોજાઈ હતી અને જેમાં ધારાસભ્ય સંદીપ દેસાઈએ પાણી માફિયાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો। તેમણે એક ટીમ બનાવીને કડક કાર્યવાહીની માંગ પણ કરી હતી। સુરત 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈએ જળ માફિયાઓ સામે લાલ આગ કરી છે। પોલીસ કમિશનરની સંકલન બેઠકમાં ગેરકાયદેસર રીતે પાણીનો વ્યાપાર કરતા માફિયાઓ સામે કાર્યવાહીની માંગ કરી છે। ત્યારે જી 24 કલાકની ટીમ રિયાલિટી ચેક કરવા પહોંચી છે। કારણ સંદીપ દેસાઈએ દાવો કર્યો હતો કે ડિંડોલી, લિંબાયત, પાંડેસરા જેવા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બોરિંગો બનાવીને ટેન્કરોમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે મિલોમાં। ત્યારે આવા માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવે। ત્યારે જી 24 કલાકની ટીમ ડિંડોલી ભેસ્તાન રોડ પર આવી પહોંચી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે ગેરકાયદેસર રીતે પાણીનું જે છે ભરાણ જે છે અહીં કરવામાં આવી રહ્યું છે। કારણ 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈએ કમિશનરની સંકલન બેઠકમાં જણાવ્યું હતું કે શહેર પોલીસ, આરટીઓ અને સિંચાઈ વિભાગ સાથે મળીને કમિટી બનાવવામાં આવે ને જે રીતના શહેરની અંદર જે પાણી માફિયાઓ બેફામ બન્યા છે, જમીનમાંથી જે બોરિંગ જે છે બનાવીને ટેન્કર મારફતે મિલોમાં પહોંચાડવામાં આવી રહ્યું છે અને મોટું નુકસાન જે છે કરવામાં આવી રહ્યું છે। ત્યારે આવા માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવે। ત્યારે જી 24 કલાકની ટીમ પણ અહીં આવી પહોંચી છે અને આ રીતના બોરિંગ બનાવવામાં આવી છે અને આ ટેન્કરની અંદર પાણી ભરાવવામાં આવી રહ્યું છે અને આ પાણી પાંડેસરાની મિલોમાં જાય છે। એટલે પાણી માફિયાઓ લાખો રૂપિયા જે છે કમાવતા હોય છે। ત્યારે મહત્વની વાત એ પણ છે કે સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે એક તરફ દેશના પ્રધાનમંત્રી અને જલશક્તિ મંત્રી CR પાટીલ પાણી બચાવવા માટે વોટર રિચાર્જ કરવા અને પાણીના ટીપે ટીપો સદુપયોગ કરવાની વાત કરી રહ્યા છે। ત્યારે આવા પાણી માફિયાઓ ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર રીતે પાણીનો વ્યાપાર કરીને પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યા છે। જોઈ શકાય છે કે જે રીતના અહીં દ્રશ્ય જોવા મળી રહ્યા છે કારણ રોડ રસ્તા પણ ખરાબ થતા હોય છે। તેમને એ પણ વાત કરી હતી કારણ બેફામ રીતે ટેન્કર જતા હોય છે, રોડને નુકસાન પહોંચાડતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જે અકસ્માતનો ભય પણ હોતો હોય છે। ત્યારે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે અને સંકલન જે કરવામાં આવે અને આવા માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે। દ્રશ્ય પણ જોઈ શકાય છે રોડ પર ખરેખર જે એમને દાવો કર્યો હતો રોડ પણ ખરાબ થઈ રહ્યો છે અને કેટલાક અહીંયા સ્થાનિકો છે, આપણે એમની જોડેથી વાત કરીશું। સીધા જણાવજો કઈ રીતના પાણી માફિયાઓનો આતંક છે અને કઈ રીતના ભય હોય છે? જી, અહીંયા પાણી માથાનો આતંક ઘણા દિવસોથી ચાલે છે। અમે ઘણી વખત એમના વિરુદ્ધમાં અમે ફરિયાદ કરી છે પણ કોઈ ફરિયાદનું અમે કંઈ નિકાલ આવેલ નથી અને હાલ અમને જાણવા મળ્યું છે કે 84ના જે ધારાસભ્ય છે સંદીપ દેસાઈ એમને જે નિર્ણય લીધો છે એમને નિર્ણયનો અમે આવકારી છે। જે પાણી માફિયાઓ જે ચાલતું હોય આખું શહેરમાં ચાલતું હોય એમના વિરોધમાં કાર્યવાહી થવી જોઈએ ફ્યુચરમાં। અને જળશક્તિ મંત્રી આપણા સુરતના છે તો આ જળ જે લેવલ છે એ જેમ તેમ કરીને ઉપર આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આવા પાણી માફિયા જો છે આવા પાણી માફિયાના લીધે પાણીને ક્યાંક ને ક્યાંક કમતરતા ફ્યુચરમાં થશે તો એમના ઉપર કાર્યવાહી થવી જોઈએ। બિલકુલથી કાર્યવાહી થવી જોઈએ। તમે જણાવજો રોડ રસ્તાને કઈ રીતના નુકસાન પહોંચે છે? અહીંયા રોડ રસ્તાનો આ ટેન્કરના કારણે રોડ રસ્તા બહુ ખૂબ જ ખરાબ થાય છે। પાણીનો ટાઈમ આવશે, વરસાદનો ટાઈમ આવશે તો આ વરસાદના કારણે આ રોડ રસ્તા ટેન્કરના લીધે બહુ ખરાબ થવાના છે અને લોકોને આવવા જવા પર બહુ હાલાકી પડે છે। ટેન્કરના વાહન લઈ જાઓ છો ત્યારે કઈ રીતના ભય હોય છે ટેન્કરને? વાહન લઈ જઈએ ત્યારે એવો ભય હોય છે કે આ ટેન્કરવાળા બેફામ રોડ પર ચાલે છે અને વરસાદના કારણે ખાડા પડશે અને ખાડાના કારણે આ ડૂલતું હોય છે ટેન્કર। તે બાજુમાં જે બાઇકવાળા, રિક્ષાવાળા કે પગથી ચાલવાવાળા વ્યક્તિઓ એમને બહુ મોટો ત્રાસ છે અને એક્સિડન્ટ બહુ મોટું થવાનું બી શક્યતા છે। બિલકુલથી લોકોમાં ભય હોય છે અને આ રીતના ટેન્કરો જોવા મળી રહ્યા છે। બીજી બાજુ દ્રશ્ય જોઈ શકાય છે કે 1, 2, 3, 4 ટેન્કર તો હમણાં બહાર લાગેલા છે એટલે અન્ય કેટલાક ટેન્કરો પાણી ભરીને મિલો સુધી પહોંચાડવા ગયા હશે। એટલે આ ટેન્કર જે માફિયા એટલે પાણી માફિયા કહી શકાય છે, મસ્ત મોટી કમાણી અહીં કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે નુકસાન જે છે સરકારને પહોંચાડતા હોય છે કારણ સરકાર લાખો રૂપિયા જે છે વોટર રિચાર્જ
પાછળ ખર્ચ કરી રહ્યું છે અને અહીં આ લોકો આ રીતના જમીનમાં જે રીતના બોરિંગ બનાવીને આ પાણીનું જે છે ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે। આ જોઈ શકાય છે તમે હાલ તો જી 24 કલાકના કેમેરા જોઈને અહીં કેટલાક લોકો બેઠા હતા જે પાણી માફિયાઓ હોઈ શકે છે અને ફરાર થઈ ગયા છે। ત્યારે જોવું એ રહ્યું કે જે રીતના સંદીપ દેસાઈએ માંગ કરી છે કે પાણી માફિયાઓ સામે કડકના કડક કાર્યવાહી કરવામાં આવે, એક કમિટી બનાવવામાં આવે જેને કરીને આવનારા દિવસોમાં જે પાણીની કિલ્લત ન સર્જાય અને લોકોને જે અકસ્માતનો ભય હોય છે તે ભય ન રહે, શહેરના રોડ રસ્તાઓ સુરક્ષિત રહે। કેમેરામેન વિજય બૈસાને સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।